સમગ્ર વિશ્વમાં હાથવણાટની ચીજવસ્તુઓની ખૂબ જ ડિમાન્ડ રહેલી છે। ત્યારે બનાસકાંઠાના ડીસામાં રાજપુર વિસ્તારમાં સદીઓથી ચાલી રહેલો હાથવણાટનો ઉદ્યોગ પણ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો। વર્ષો પહેલાં આ વિસ્તારમાં 40 જેટલા કારખાના ધમધમતા હતા અને 3000 કરતાં વધુ કારીગરો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ આ વ્યવસાય અત્યારે પડી ભાંગ્યો છે। માત્ર આ વિસ્તારમાં 4 જેટલા કારખાના કાર્યરત છે અને 30થી વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે। આ વ્યવસાય કેવી રીતે પડી ભાગ્યો, આવો જાણીએ। હું કમલેશ કુમાર પરસોત્તમદાસ ખત્રી, રાજપુર। આ મારો વ્યવસાય ત્રીજી પેઢી છે। મારા દાદા કરતાં, મારા પપ્પા કરતાં અને હું કરું છું, બરાબર। પણ અમારું આ જે છે નેચરલ પ્રોડક્શન છે। આને પહેલાં અમે ધોઈને હરડા આપીએ। હરડા આપ્યા પછી એને અમે લોખંડના કાઠથી એની પ્રિન્ટ કરીએ પેસ્ટ બનાવીને, અને આ ધંધો ફૂલેલો ફાલેલો તો અહીંયા આગળ પહેલાં 40 કારખાના હતા, અત્યારે માત્ર 4 કારખાના છે। પહેલાં બહારથી વેપારી બી બહુ માલ લેવા આવતા, અત્યારે કોઈ પ્લેટફોર્મ છે નહીં। એટલે સરકારને અમારી એક જ વિનંતી છે કે અમને આનું એક યોગ્ય પ્લેટફોર્મ આપે, અને જે બી લેબર મહિલા ગૃહ ઉદ્યોગને સરકાર કહે કે પ્રોત્સાહન આપો, તો મહિલા ગૃહ ઉદ્યોગ વાસ્તે અમે એમ જ કહીએ છીએ કે અમને તાલીમ વર્ગ એક ગોઠવી આપે, અને તાલીમ વર્ગમાં મહિલાઓને રોજગારી મળી રહે એનું અમને યોગ્ય પ્લેટફોર્મ આપે એવી વિનંતી છે સરકારશ્રીને। વ્યવસાય આવ્યા પહેલાં કપડું લાવીએ, માર્કેટમાં કપડું લાવીને એને હરડા કરીએ, એને પ્રિન્ટ કરીએ। પ્રિન્ટ કર્યા પછી એને ડાઇંગ કર્યા પછી પાછું એને દાબુથી પ્રિન્ટ કરીએ। દાબુથી પ્રિન્ટ કર્યા પછી એને પાછું દાડમથી કરીને આને દાડમને ઉકાળીને બીજા દિવસે આને દાડમથી પાછું ડાઇંગ કરીએ, અને પછી માર્કેટમાં સપ્લાય કરીએ અમે। અને કહેવાય છે રબારીના ઘાઘરા કહેવાય છે આને। આ રીતે મારવાડી ઓઢણું છે, અને દુપટ્ટા, ચાદરો, બેડશીટ ગુજરાત ગવર્મેન્ટ બી પહેલાં લેતી હતી અમારાથી, પણ આ કોરોના કાળ પછી ગુજરાત ગવર્મેન્ટે બહુ કુલ બંધ કરી નાખ્યું છે। અત્યારે અમે લઈએ તો કે નહીં, કે અમને કે આધુનિક આપો, કે આધુનિક તો હવે જે નેચરલ કલર જે બને છે 6-7 કલર બને છે એ નેચરલ કલરમાં જ અમે ચલાવીએ છીએ। અમે કેમિકલ કરતા નથી। કેમિકલમાં સરકાર એક સાઈડ ચલાવે છે પોલ્યુશનનું। અમારા આર્યા પાણીથી ખેતી બી થઈ શકે છે, બહુ સારી ખેતી થાય અમારા પાણીથી, ખાદની જરૂર નથી પડતી, કારણ કે તળાવની માટી યુઝ કરીએ છીએ, લકડાનું ભૂસું ને આ લોખંડનો કાટ ને બધું યુઝ કરીએ, એટલે એ પાણી એક પ્રકારનું ઓર્ગેનિક પાણી જ છે। એટલે આનાથી કોઈ પોલ્યુશનની કોઈ ઇફેક્ટ નથી આવતી। ટોટલી કોટન જ લઈએ અમે। ઝીણું કાપડ હોય તો દુપટ્ટા બનાવીએ, સાડીઓ બનાવીએ, અને જાડું કાપડ હોય તો ઘાઘરા માટે લઈએ અમે। 200 થી 250 બ્લોક છે। ફરમા ના આવે અમારે બ્લોક આવે, લકડીના બ્લોક બનેલા આવે આવા। અરે આ બ્લોક અમે કે પેથાપુર બનાવીએ કે પછી જયપુર બનાવીએ, પણ હું તો જયપુર સિવાય બનાવતો જ નથી આ બ્લોક, કારણ કે આના ઉપર જ અમારે રોજીરોટી કમાવાની હોય। અને આમાંને જૂનું લકડું જોઈએ, નવું લકડું કામ ના આવે। નવું લકડું હોય તો ખોદાઈ જાય, ડિઝાઇન ખરાબ થઈ જાય, અમારે આ લોંગ ટાઈમ ચાલે, આને કંઈ વાંધો ના આવે। બનાસ નદી ચાલતી ત્યારે અહીંયા આગળ 40 ફેક્ટરીઓ હતી નાની મોટી, અને અત્યારે 4 જ ફેક્ટરીઓ છે। એમાં 4ની અંદર 2 તો મારી ફેમિલીની જ છે, 2 અમારે કુટુંબીજનો છે, એમની જે 4 ફેક્ટરી ચાલે છે। 4 છેલ્લા અણી ઉપર જ છે એમ કહો ચાલે કે એવી પરિસ્થિતિ છે। એમના તો છોકરા બી કરવા ના પાડે, પણ મારા પોતાના છોકરા તો એમ કહે છે કે ના અમે આ કરીશું, વારસો જાળવી રાખીશું, એટલે છોકરાઓ આવીને પ્રિન્ટ કરવા બેસે છે। આ ધંધા ઉપર અમે માલ સૂકવવા વાળા નદી ઉપર જતા, ધોતા નદી ઉપર અલગ અલગ કુંડ બનાવેલા હતા, ધોઈ સૂકવીને પછી અહીંયા આગળ અમે લાઈન પાછું પ્રિન્ટ કરતા। પ્રિન્ટ કર્યા પછી પાછું અમે નદી ઉપર ભઠ્ઠી મજીઠ આપવા માટે ભઠ્ઠી બનાવેલી હતી, ઇન્ડિકોના કુંડ બનાવેલા હતા, અને નદીનું પાણી આવતું એટલે અમને ધોવાની બી બહુ સુવિધા હતી। પછી અમે પાણી સુકાઈ ગયા પછી અમે નગરપાલિકામાં અપીલ કરીને અમે એક બોર બનાવ્યો, બોર પણ સુકાઈ ગયો, અને અત્યારે અમે નદી ઉપર નગરપાલિકા અમને પાણી આપે છે, એના ઉપર અમે આ કામ કરી રહ્યા છીએ। અને પહેલાં બી અમારે સમાજની અંદર બહુ કારખાના હતા, એટલે પહેલાં 40 ફેક્ટરીઓ હતી, અને અત્યારે 4 જ ફેક્ટરીઓ છે। સરકારને અમારી એવી વિનંતી છે કે અમને એક યોગ્ય પ્લેટફોર્મ મળે અને આ ધંધો ફૂલે ફાલે પાછો, એવી અમને સરકારને વિનંતી છે। અને સરકારને અમે એક જ કહીએ છીએ કે અત્યારે આધુનિક વર્ગમાં અમારું બ્લોક પ્રિન્ટ જે ભારતીય વારસો છે જળવાઈ રહે એવી અમને પ્રાર્થના કરીએ છીએ। એક સમય હતો ત્યારે રાજપુર વિસ્તારમાં 40 જેટલા કારખાના ધમધમતા હતા, તે અત્યારે બંધ થઈને માત્ર 4 થઈ ગયા છે, અને 30થી 32 જેટલા કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। જો સરકાર દ્વારા આ વ્યવસાયને યોગ્ય પ્લેટફોર્મ નહીં આપવામાં આવે તો આ વ્યવસાય બંધ થવાની કગાર પર જોવા મળી રહ્યા છે।
20 વર્ષથી અમારો ધંધો પહેલો હેરતો હતો, બરાબર. તે હવે ધંધો હેરતો નથી. હવે 2 સાડીઓ બનાવીએ એમણે મજૂરી ઓછી, એમણે ધંધાની. ને આ તો ઘંટા પહેલાં હેરતું હતું અમારે, ઘંટાના ઘંટા હતા અમારી તો બધા હતા, જીવતા બેઠા હતા, ધંધો હેરતો. પણ હવે ધંધો બંધ થઈ ગયો. હવે ધંધો હેડે 2-3 જણા બાપુ, એટલે એમાં 2 સાડીઓ બનાવે. તેમાં અમારે શું મળે? એમાં પહેલી આ વખત અમારે કેટલી 3,000 કે 4,000ની હતી છૂટક મજૂરી. તો મળે હવે છૂટક મળીએ તો 200 રૂપિયાની મળે, 300 મળે. એ મજૂરી અમને મળે હતા. બીજી મજૂરી અમને છે જ નહીં આ ધંધા સિવાય. સરકાર અમને આલે તો સારું છે, તો અમે બધે આ 25 રૂપિયા કમન ખો બેઠે બેઠે. સરકાર આલે તો ત્યાં કોમ કરી જો અમે.